હેલો મિત્રો, જય રોમાવીર. હું છું મિતેશ પટેલ અને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણી તો સવાર થઈ ગઈ છે અને સવારે તૈયાર આપણે થઈ ગયા છીએ. તો મમ્મી, આપણે ક્યાં જવાનું છે આજે? હું છું નાની જોધી, એ તો તમે ઓળખો છો. આપણે જવાનું છે આજે દહીં ખાવાનું છે. આપણે ગુજરાતી ભાષામાં આપણે દેશી ભાષામાં આવી ગયા. દહીં ખાવાનું છે મારા માસીના ઘરે. એટલે મારા ભાઈ ને સંદીપ બે આવે છે જરાક એમને લેવા માટે. એટલે યોજન છે કે શેરી આવે એટલે ગાડી ના એમ નથી. તો એ ટ્રેક્ટર લઈને આવે છે અને અમારે બધે વાર ના હોય તો તૈયારી તો કરવી પડે ને. ભાગી તો આપણે કઈ રેટ નહીં હિસાબ ગરમીનું. એટલે અમે તૈયાર થઈ જવા. અત્યારે 9:30 વાગ્યા સવારના જેવો ટાઈમ છો તે. અને હવે આપણે દહીં આગળ તમને બતાવીએ કે શું કરીએ છીએ અમે. તો આપણે દહીં જવાનું છે, તો ટ્રેક્ટરમાં જવાનું છે. એટલે ગાડી તો આપણે સાઈડ મૂકી દીધી છે લીમડા નીચે. હવે જો આ મોટર શરૂ કરી નાખી છે કે ટાંકો ભરાઈ જાય. તો ચલો આગળ તમને બતાવીએ કે શું કરીએ છીએ અમે. તો જો મિત્રો, અત્યારે ઘરની બહાર હવે નીકળીએ છીએ. તડકો બહુ છે, કઈ દેખાતું નથી. અને અમારા મમ્મી હવે આ બાજુ પેલા હાલ બાકી તો આવતું નહીં, કડી ઓલી થતું. અને હવે તો છે કે થોડો કહાવે કડી ઓલી થાય. કડી ને વાળીને સીધી કરી નાખી લ્યો. સીધી કરતા તો મને સારી. હવે લોક હજી આવતું છે નહીં. બહુ મથવું પડે રોજ લોક દેવા માટે. થોડી ડેલી દેવા મળે ને તો બધા આ રીતના કાંક લોક ની હાલત થઈ ગઈ છે હવે. એક વાર તો છે ને આ લોકો નીચે આવી ભૂલી જતા ને એટલે તોડીનો હતો. પણ પડી ગઈ તો વાવડાવી આડો કરી નાખ્યો. અહીંયા આડો કરીને અહીંયા મૂકી દીધો ઢાળીઓ ને લીમડો અને આ ગાપવું પડશે હવે. કડો આડો ઉડતા હવે જઈએ છીએ માસીના ઘરે. જો ગાઈસ, આપણે લોક કરીને ગયા તા માંડ હવે પાછું ખુલતું નથી. ચાવી પડી ગઈ. જો હવે ચાવી હાર માની લીધી છે. ના આ તો ફરતી છે તો ના તે તો ખરી નંબર છે દોણ વાળી છે. બીજી તો ચાવી તો ફરે. મારે બધું આવું એવું નથી કે પાછા કૂદીને વહી જાવ ને પાછો ખુલી જાય. ઓહો તોડવાનું કામ શરૂ છે હવે. તો ચાલો હવે તમને ખોલીને બતાવીએ. કેમ કે ક્યાંક ગામ એટલે તો બધા વાતોમાં પડી જાય એટલે કોઈ યાદ આવે જ નહીં. જેવત નથી કે એક હોય તો જેટલી રોટલી બનાવે, 3 હોય જેટલી બનાવે. તો 3 ભેગી થાય એટલે બધું ભૂલી જાય. હવે આપણે ડુંગળીના શાકની તૈયારી કરી દઈએ. જો મેઠાની તો થેલી જ રાખો કામે તોડ. ડબલા તો ઘરે જે હમાતા હતા એટલા છે. પણ ઘરે જેટલી વાર રહેવાનું હોય ને કોઈ નક્કી ઘરે મહિને ચોપન રોતી છે. મહિનાને 30 દિવસની અંદર 7 થી 8 વખત ઘરે મોટર દવાનું. કેમ કે ઘરે મોટર ધોને તો થતું જવાનું એટલે સામાન ડબલામાં ભરતા જ નહીં. જેમ કે અત્યારે સામાન ડબલામાં ભરવાના એડા તરફ વહી ધોવાના. એટલે તો શાકની તૈયારી કરી દઉં. મમ્મી નીતિશ બે થાય એટલે ડુંગળીનું શાક બનાવવાનું થઈ એ લઈને આવી જવાનું. અને હવે ડુંગળીનું શાક બનાવી પછી આપણે બતાવીએ તમને કે અમે શું કરીએ છીએ. કપડાથી ધોવાના પડ્યા એમ થકો અહીંયા આપણે ટોપલો ભરી લો. પણ પેલો શાક વઘારી દઉં એટલે શાક સીધે એટલે હું કપડાં ધોઈ નાખું. પછી બનાવીશું રોટલા ખાલી 2 બનાવવાના હોય. આમ તો બની ગયા કેવાય. 2 રોટલા બનાવી નાખ્યા પણ ઉનાળા ગરમીના રોટલા થાય એટલે ધોળા જેવા મસ્ત થાય છે. મને ભાઈ અમુક કઈ આમી કોઈ રોટલા બનાવતી હોય તો શાક મૂકી
અને વાત આવે શાકને કાઢવું તો છે ને કોઈ શાક ન કેટલું પાણી શાકમાં છે મારા માટે. હવે શાક ઢોળાય કોઈ શાક નથી ખાતો તો ગમે તે ઘરને શાક બનાવ્યું હોય ને ઈ કોઈ શાક એક શાક કહે તો નીતિશમાં કે ખાય ભીંડો ખાય કઠોળ ખાય અને ચોળી ખાય આ ત્રણ શાક ખાય ખોડી ખાવાની કોળી લાલી ખોડ ઘી અને બાજરીના રોટલા નામે કોઈ બગલવાળી આવે બધા ડબલ ત્યાં ત્યાં મારી ગાર બીને ખાઈને બીને મને કઈ આમ તો છે ને સુંદર ઘરે આવે તો બીને છાસ તો ફિક્સ અને તો એને છાસ નો પીવી એટલે ઈ ગુજરાતી નો કહેવાય. ગુજરાતી મારે કરતા એવું છે એના મન ના કરે કે દેખાવું થઈ જાય મારાથી કોઈ મગફળી લીધે ને